હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે જન્માષ્ટમી છે. બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. અને આજે અમે ખાલી ઘરે લાલાજીની ખાલી આરતી કરવાના છે. કાનાનો બર્થડે છે એટલે નોર્મલી અમે હરે કૃષ્ણ ટેમ્પલમાં જઈએ, પણ અમને આજે ટિકિટ નહોતી મળી પહેલાં, એટલે મેં વિચાર્યું કે આપણે ઘરે ભગવાનની આરતી કરશું. અને પણ હવે પછી ટિકિટે મળી ગઈ છે, એટલે અમે 4 વાગે હરે કૃષ્ણ ટેમ્પલ જવાના છીએ અને પછી સાંજે 8 વાગે ઘરે આરતી કરશું. 7 કે 8 વાગે ડિપેન્ડ, અમે લોકો કેટલા વાગે ઘરે આવીએ. તો બધું થોડું મેં શણગારીને જાઉં ને તો આવીને પછી ચિંતા નહીં. પહેલાં ટેબલ શણગારી દઉં ભગવાન માટે, પછી ભગવાનને નવા વાઘા પહેરાઈશ નવરાઈ, અને ભગવાનને નવરાઈને પછી સીધા અહીંયા મૂકી દે ને એટલે પહેલાં મેં ટેબલ શણગારી દઉં. मेरी झोपड़ी के महाराज जाग जाग के राम आएंगे। मेरी झोपड़ी के महाराज जाग जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के महाराज जाग जाएंगे राम आएंगे। જો આજે મારા કાનાજી મસ્ત કેક કાપવા માટે રેડી થઈ ગયા છે. હેપી બર્થડે અહીંયા જો મેં છે ને ભગવાનની પ્રસાદી માટે શું કહે સોજી અને ઘી લઈ લીધું છે. હું બનાવવાની છું શીરો, એટલે બધાને ભાવતો બી હોય અને ભગવાનને બી ભાવે. મેં કીધું ખીર બનાવું એની કરતાં આજે શીરો બનાવું. નોર્મલી આમ તો ભગવાનનો બર્થડે છે તો કેક હોવી જોઈએ, કરતાં મને એવું થયું કે આજે હું મસ્ત ભગવાનનો શીરો બનાવું. જો મસ્ત સોજી ઘીમાં શેકાઈ ગઈ છે. હું નોર્મલી જ્યારે શીરો બનાવું ને ત્યારે દૂધ અને પાણી બંને મિક્સ કરું, પણ પાણી થોડું કેવું જ નાખું અને દૂધ 3 ભાગનું નાખું ગરમ કરીને, એટલે મસ્ત ક્રીમી ટેસ્ટ આવે. અને એની કે ભગવાનની પ્રસાદી હોય એટલે તો એનો સ્વાદ અલગ જ થઈ જાય, એટલે કંઈ એમાં કેવું જ ના પડે. ભગવાન તો ખાલી ભાવનાના ભૂખ્યા છે, બાકી પ્રસાદી તો આપણે જે બનાવીએ આપણે જ ખાવાની છે. મસ્ત ભગવાનનો પ્રસાદ રેડી થઈ ગયો છે, શીરો. જન્માષ્ટમી હોય ને ત્યારે ભગવાનના પ્રસાદમાં પંજરી અને માખણ મિશ્રી હોય, પણ શું કહે મેં માખણ મિશ્રી અને પંજરી નથી બનાવી, પણ હું મિશ્રી બનાવીશ દહીંમાંથી, અને મેં ભગવાનના પ્રસાદ માટે શીરો બનાવ્યો છે. તમે કોઈ ઘરે જન્માષ્ટમી ઉજવતા હો અને તમે પ્રસાદીમાં શું બનાવો છો તો પ્લીઝ મને કહેજો. આપણે ઇન્ડિયામાં તો અત્યારે શું કહેવાય કે એની જન્માષ્ટમી હોય ને ત્યારે એની રોનક જ અલગ હોય સાંજ પડતા. અહીંયા તો કંઈ આપણે જો ઘરે ના કરીએ તો ખબર ના પડે, ને મંદિરે ના જઈએ તો બી તહેવારની ખબર ના પડે. તો થોડું કિડ્સ હોય એટલે આગળ પણ મેં એક વખત કહેલું છે કે જ્યારે આપણે અહીંયા આ કન્ટ્રીમાં તમે જાતે કંઈ સેલિબ્રેશન ના કરો ત્યાં સુધી તમારા કિડ્સને કાંઈ ખબર ના પડે. તો મને તો બધી ખબર જ છે કે શું હોય કેવું હોય, પણ એ બાને આપણે ભગવાનની પૂજા બી થાય, ઘરમાં થોડો પ્રસાદ બી બને, શું કહે પોઝિટિવ એનર્જી બી આવે ઘરમાં. આપણે ભગવાનનું થોડું કાંઈક કામ કરીએ તો આપણા કિડ્સ પણ લર્ન કરે. તો હવે આ બધું રેડી થઈ ગયું છે, અને હવે હું સાંજના રસોઈની રેડી કરીશ, કારણ કે અમે મંદિરે જઈને આવશું પછી આ શું કહે કે ભગવાનની હું આરતી કરવાની છું. એ માટે મેં ટમેટાની સબ્જી બનાવવાની છે ને, તો ટમેટા સુધારી લીધા છે અને રોટલીનો લોટ બાંધી દીધો છે. અહીંયા મૂકી દીધું છે તેલ. તો આજે સાંજે ડિનરમાં છે ને હું સેવ ટમેટાનું શાક અને રોટલી બનાવવાની છું, એટલે સાંજે આવીને મોડું થાય ને તો બી વાંધો ના આવે. નોર્મલી છે ને મંદિરમાં પ્રસાદી આપતા હોય છે, પણ આજે મને ઘરે આવીને આરતી કરવાની છે એટલે ખબર નથી અમે લોકો પ્રસાદી માટે રહીશું કે નહીં રહીશું, કારણ કે બહુ જ ભીડ હોય ત્યાં આજે. એટલે એવું થશે કે જન્માષ્ટમીમાં ફાસ્ટિંગ નથી કર્યો. ના, મેં જન્માષ્ટમીમાં ફાસ્ટિંગ નથી કર્યો. નોર્મલી હું ખાલી 11 જ ફાસ્ટ કરતી હોઉં છું. બાકી તો ક્યારેક જો બુધ આઠમ આવે ને તો હું ફાસ્ટિંગ કરું છું. બધા એવું કે કારણ કે ભગવાનનો જન્મ આઠમ તો ખરો, પણ ત્યારે બુધવાર હતો, એટલે બુધ આઠમ હોય તો મને એવું થાય કે હું ફાસ્ટ કરું. તો ત્યારે જો મને એમ ખબર પડી જાય કે આજે બુધવાર છે અને આઠમ છે તો હું ફાસ્ટ કરી નાખું. નોર્મલી નતર હું ખાલી 11નો જ ફાસ્ટિંગ કરું છું. કેટલું મેસી પડ્યું છે. હમણાં જાઉં ને પહેલાં ફટાફટ ક્લીન કરી દઉં, એટલે આવીને પછી મસ્ત ચકાચક ક્લીન હોય. જો અહીંયા છે ને હેન્ડીમેનનું કામ ચાલુ થઈ ગયું છે. કોઈને હેન્ડીમેનનું કંઈ ઘરમાં રિપેર કરાવો ને તો હિમાંશુને બોલાવજો. બરાબર હિમાંશુ?
આપણા ઘરનું કામ માંડ કરું છું. સાચી વાત છે. હિમાંશુ છે ને હેન્ડીમેનના કામમાં બહુ હોશિયાર નથી, તો ક્યારેક કંઈક ચોટાડવાનું હોય ને તો કરી દે. કિચન મસ્ત ચકાચક ક્લીન કરી દીધું છે મેં. હિમાંશુ અને મિની આવી ગયા છે વોક કરીને. મિની મજા આવી તને વોક કરવાની મતિકાને? હે મિની બીજો વોટર તમે અહીંયા તાર પાણી પીવાય માં દીકરો. મિની કમન મીનુ અહીંયા કમન પાણી આપે. ચલો 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 ગુડ ગર્લ વેલ ડન. જા મીનુ પી લે માં દીકરો પાણી. કાનો બનીને આવ્યો છે આરતીમાં. હે સ્નેહો? અને આ રાધા રીવુ હે જો અહીંયા બધા મહેમાન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો ગર્લ્સ आरती श्री कृष्ण घरे 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 यशोदा कुंवर कान घरे यशोदा कुंवर कान घरे बाकी बिहारी खचरा रे मोटे मोटे तेरे ने हाय नजर ना लग जाए ओए होए नजर ना लग जाए नजर ना लग जाए नजर ना लग जाए बाकी बिहारी खचरा रे मोटे एक निराला की એટલું બધું મને થોડુંક જ આપજો. ઊભી રહે. કરને પછી ટેસ્ટ. ચાલો બધા રોઝ મિલ્ક શેક પીવા. ફાઇન મસ્ત કેવું છે બરાબર છે? રોજ બનાવતા હોય પણ અમારું છે ઊભી રહો ડીશ કાઢો. ગૌરીબેનની ચોઈસ સરસ છે શું બોલી મીના? ગૌરીબેનની ચોઈસ સરસ છે ગૌરીબેનની ચોઈસ આવી છે. તમે છે ને ત્યારે હું છે ને બ્લશ કરવા માંડ્યો છું. બ્લશ કરવા માંડ્યો એ જગો અનુભવ હતો નહીં આપણે કોઈને આવી રીતે જોવા જવાનું હવે જમવાનો એવો જ આવશે એમને આમાં એવું લાગે તમે અમને બધા જોવો છો. છોકરો પસંદ નથી આવ્યો એટલે લીધું નહીં હા કમલેશભાઈ છોકરો પસંદ ન આવ્યો? નો મજા આવી? છોકરાને બેમાં પસંદ નથી. ના ના અમને વાતો કરવા દો સાઈડમાં એવું ઓકે. એવું કે છોકરો બહુ પસંદ ન થાય ને તો 500 રૂપિયા આપી ન જતા 100 રૂપિયા જ આપજો. ખબર પડી જાય પછી કોણ ના આવે. અરે ખબર પડી જાય રાહ નહીં જોવાની. નિવેદ ને આ કથા તો એમ રાખવી તો રાખે પણ નિવેદ ને એ બધું કરે છોડી
નિવેદ નહીં પછી રાંધા તેડી એટલે આપણે નિવેદ કરી જ નાખીએ ને. હાલો હાલો એક મિનિટ આ થોડાક રાખો ને જય શ્રી કૃષ્ણ આવજો આ પાડજો. અમે ઘર મેળે પરિયાર કરી પછી કહીએ. પછી કેવડાવશું તમને પછી આવજો બધા. બહુ રાહ ન જોતા. એ આવજો હા પછી કેવડાવું હપકી જાજો પાછા. આવજો હું કમાઈ લે. મિની છે ને મહેમાન જતા રહ્યા અને સીડીમાં બેસી ગઈ છે. ચામી હવે એને ઉપર લઈ જાલી કરવા. તો હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ, અને તમારી બધાની સરસ સરસ કોમેન્ટ આવે છે તો પ્લીઝ આવો નવો સપોર્ટ કરતા રહેજો, અને પ્લીઝ સરસ નાઇસ કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ, બાય.